આપણે આખી ડુંગળીનું આથણું કરવા જઈ રહ્યા છીએ, પણ એની બનાવવાની રીત છે એ અલગ પ્રકારની છે. તો આપણે 250 કુરિયા લાવ્યા છીએ મેથીના, અને આપણે આ પોરનું ખાટું પાણી રાખ્યું છે કેરીનું. તો એને આપણે ભેળવી દઈએ છીએ, ભેળવી અને આપણે મિક્સ કરી દઈએ છીએ. અત્યારે ખાટું પાણી હતું કેરીનું, તો તમે ધ્યાનથી જોજો. આખી ડુંગળીનું આથણું બનાવવાની રીત મેં શરૂ કરી દીધી છે રસમ. તો સવારથી તે જ્યાં સુધી આથણું બની રહે ત્યાં સુધી બન્યા રહેજો. આખું આથણું પૂરેપૂરું બની જવું જોઈએ. તો આપણે ખાટા પાણી મિક્સ કરી દીધું અને એને આપણે હવે તડકે સૂકવવા નાખવાના છે. બેનમાં નીકળું અને મોસરીને ધારેથી આ પડી જતા હતા, પણ હવે એકદમ હાલવા શીખી ગયા સાવણો લઈને. તો વાળવું છે કે જો આસ્તાબેન, આસ્તાબેન બેના હાલો હાલો ભાગ લઈ દો. લે હાવણો મૂકી દીધો. ટપક ટપક હાલવા મળી ગયા છે પાપા પગલી. હવે 20 દી પછી તો જો જોઈમાં છે મારે. અરે થા મારે ક્યાં મૂકી દો. ક્યારેકની મારી વાહ વાંચ હોય છે ને તાર લોકો મને બોલશે કે તમારી વાહે જ આવી હતી. જો પસાઈ નોટ હાલ આંગળી ચાલુ લ્યો. હાલો હાલો ભાગ લેવા જવું હોય તો હાલો. જો નોટે પડી ગઈ હાવણાની ઓલી વાગી ગઈ હળી હાથમાં. સરસ મજાના કેળા હું ભરી આવી છું અને દાબો નાખવો છે. કેરીનો દાબો તો નથી નાખવો, કારણ કે ફાલ ખરી ગયા તો હવે જીવાયતું પડે ને કેળામાં જીવાયતું ન પડે. તમે શું કરો? જો તો નથી ચા પાણીનો બાટલો ફૂટી ગયો. ઘરનો બાટલો નવો લઈ આવી 2 કિલો પૂરી દો. ચા પાણીનો આલી જાય. ઘરનો બાટલો જો અમારું ઘર છે હો. ક્યાંક ચોરી ચોરી કરતો નહીં. જો આ રીતનું ભરતા આવડે. બાઈને કઈ શીખી જાય જીવવું હોય તો. જો આવ્યો અવાજ થાય છે તો કિલો 2 કિલો ભરી વાળું બરાબર. પછી પાછો મારે 2 મહિના હાલે ફરી નવો બાટલો લાવું ને ત્યારે પાછો બીજો ભરી લઉં. આ મારું ઘર છે જો સરસ મજાનું. કેવું ઘર છે બતાવી દે. જો તો હમણાં મારે ચા પાણીનું હાલે, કારણ કે હું વહેલી જાગું ને 4 વાગ્યા એટલે મારે ચા પાણી જોઈવી. તો આપણે હવે પાછું હું શું કહું છું કે બાટલો ભરી રહે ત્યાંથી અવાજ બા હું કરો બાટલો ભરું છું. એ કે 10 કિલો ઘઉં હારા કરીને ઘંટીએ મૂક્યા હો. અરે રે આ તો મારે આખું વેકેશન મારે તો બધું કામ જ કરવાનું રહ્યું. મારે એમ કે વેકેશનમાં ગામતરા કરી ત્યાં તો ઘરમાં જોડાઈ ગઈ. ઘરના રવાડામાં ઘરના માથે તો લેના કરતાં દેના પડેગા. તો આવું થયું મારે. હવે 10 કિલો એના ઘઉં મૂકી આવું અને બાટલો ભરીને સરસ મજાની ચા પાણી કોક આવે તો ચા પાણી પાઈ દો બોલાવી બોલાવીને. જો પછી ન હાલતો હોય ને તો આવું કરવાનું હોય. થોડું કાઢ નાખ. હા ન હાલતો હોય ને તો એ હવા થોડી કાઢ નાખો. એ હવા જ હોય. જો કાઢ નાખી બાયું કઈ શીખી જાય જો જીવવું હોય તો આ દોરંગી દુનિયામાં. હાલો મીંડો પાછો ભરાવો. નાગડીએ પાછો વજન કરી લો તમારી સામે. 5 કિલો હતો ને ભાઈ? હાલો 2 કિલો ભરી લો. જોઈજો તો હમણાં આ તો એની માથામાં દાળ ભાત કરવા છે અને આખી ડુંગળીનું આથણું કરવા કીધું ને જઈ રહેશો તો બના રહેજો. ટાઈમ નથી. આ બાયનું આથણું ઓલો કરીવાળું દણું 10 કિલો અને ટાઈમ નથી. ઘંટીએ મૂક્યો. મારા ઘરમાં ઘંટી છે પણ હાલે મારને બેહવાની ટાઈમ નથી. તો આપણે આખી ડુંગળીનું આથણાનું મટીરિયલ કીધું તૈયાર કરી વાળ્યું છે અને આપણે આથણું બનાવવાના છે. 1 કિલો બનાવીને ઓર્ડરનું હતું દઈ દીધું. પાછું 2 કિલોનો ઓર્ડર આવ્યો છે. તો હાલો ત્યારે મારે બેલેન્સ ઓલે ખૂટી ગયું નેટ એટલે એ વિડીયો ઉતર્યો નહોતો એટલે બીજી વખત ઉતારી દઉં. આગળ એ બાટલાનું વજન કરી વાળું. થોડોક લઈ લો. ત્યાં 15 દી વયા જાય હંસામાં. એ બીવાનું ન હોય એમાં. એવું બધું થાય ત્યાં રાખે. જિંદગી અરે લડી જ લેવું છે ભલામણ. આવો અણમોલ દેહ આપ્યો છે મોંઘો મનુષ્ય દેહ અવતાર. તો જેવું જીવાડે એવું ભગવાનને જીવી લેવાનું છે. આમાં તો કાંઈ ઘટવા નથી દેવું. પછી ક્યારે અટક આવી જાય ને ક્યારે ઉપડી જાય. હવે અટકની સિસ્ટમ થઈ જાય. 55 પગે અમારા ગામમાં કેટલા બધા મરી ગયા. 55.
અટક આવે બિચારાને, તો અટકની રાહ જોઈને બેઠી છું. આવે ને તો હું ઉપડી જાઉં, પણ ત્યાં સુધી સા પાણી ને એવું બધું જોઈએ ને મારે. સરસ મજાનું સબ્જી કર્યું, આખા રીંગણાનું અને બટેટાનું. મારે કેટલા દુઃખ પડી ગયા. મારા બાપ વેકેશન પડ્યું ત્યાં તો ચૂલા આવ્યા અને લાકડા આવી ત્યાંમાંથી જ નથી જગતા. તમે જેગો જો આવા શિંગડાળા ભરાઈ દીધા ચૂલામાં. અને હમણાં રોટલા કરી નાખું, લોટનો પીંડો બાંધ્યો છે તો શાક ઢાંકી દો. માખ્યું આ વરસાદને કારણે નકરી આવી ગયું છે. તો સરસ મજાની કેરીનો રસ કાઢવાનો છે. લોટનો પીંડો ઢાંકી દીધો તોય માખ્યું ગણગણ કરે. તો લ્યો હું રોટલા ચાલુ કરી દઉં. અને બરોબર 12 ઉપર 2-5 મિનિટ થઈ ગઈ છે, બહુ ખબર નથી પડતી મને અભણ રહીને. તો લ્યો હવે રોટલા સરસ મજાના બનાવવા મળવા. ચૂલે લાકડા ભરાઈ દીધા ચૂલામાં જાડે જાડા. લીમડો કાઢ્યો આ ઘઉંમાં છે, દણ ના કોથળે ભીરી ઘંટીએ નાખ્યા. વાદળા આગળ બેનના જામી પડ્યા સમજાવમાં. મારા હાલ થઈ ગયા મારા બાપ વેકેશનમાં. તો વિડીયોમાં તો કામ આવી ગયું કે નહીં કાંઈ ન પૂછો વાત. રોટલા કર્યા, શાક કર્યું, ખાવા દીધું, તો પાછું દવણું આપ્યું. આટલું દવણું કરી નાખ્યા. લાઈટ વહી જાય તો લોટ વિનાના રહેવું તકલીફ છે અહીંયા. પણ આમાં થોડુંક જાડું આવે છે. જો તમારા ઘરની હાલત આમ તો જો આખી ડુંગળી બનાવે. ડુંગળી 4 દીધા દીધું છે, પણ ગાયમ જ નહોતો. બધું યાદનું મટીરિયલ ભેગું કરવાયું છે, પણ બન્યા રહે છે ગ્રુપમાં. બીજું કાંઈ નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું એ ભૂલતા નહીં. આટલી મહેનત કરી છે. કેટલા વાગ્યા દવો ઘડિયાળમાં. હજી રોટલા ખાઈને તરત દવણું લીધું, તરત ભક્તિ નાખ્યા. અને સાદાનું વળી પાસે આગાહી દીધી છે તો લાવડે ભક્તિ નાખ્યા પડી ગયું. અને સરસ મજાનું આની હારે ભાગમાં મને કે હાલો હાથ તમારે પાડવાનો, વજન કાંટો માર રાખવાનો. મેં કીધું મંજૂર છે. તે મેં કીધું હમણાં આંકી નાખું. તો સરસ મજાનો હાથ પાડું છું. રીંગણા બટાટાને પાડ્યો એમ. વેફર આવી ગયા, દાળિયા આવી ગયા, વટાણા આવી ગયા, ખારી શીંગ આવી ગઈ, એ કાજુ બદામ આવી ગયા સરસ મજાના. જો તો કેટલા ગરાગ આવ્યા. મેં હાથ પાડ્યો તો આવ્યા કે નહીં? હે જો તો હાલો આપણે આગળ ધકાવી બાજુ રાહ જોઈ રહ્યા છે ગરાગની. ને તારે મારે બોલવાનું, તારે વજન કરવાનું, બરોબર? તો હમણાં પાર્ટનરમાં સહી લ્યો છે માતાજી. આ કે હાલો મારી ભાગમાં. મેં હાલ્યા શું કરો છો? ઢોકળા કરીને ખાવ છું. હું કોઈ ફોન પકડ નથી. એકલા વીડિયા ઉતરે. ઘોડીએ મારી છોકરા આવે ટાળી દીધી, ફોન મૂકવા નથી. ત્યાં મને દાય સડી ગઈ. છોકરાને મેં મારે કહેવું જ નથી. મારે એકલા કરીને ખાઈ જાવ. 2-3 થાળી છે જો આમાં પડ્યું છે. તો હવે છોકરીએ પકડ્યું છે તો ઢોકળા બનાવીને રીત કાઠિયાવાડી ઢોકળા મીઠા ને મધુરા. તો એક થાળી બની ગઈ છે તો આપણે ઉતારીએ છીએ. લ્યો આ એક થાળી બની ગઈ અને આપણે બીજી થાળી તૈયાર કરીએ છીએ. તો મારા વિડીયોમાં સરસ મજાના બન્યા દેજો. પણ એ પહેલાં તમે મારી થાળી બનાવવાની રીત જુઓ તમે. આમાં આપણે આખું જીરું ખાંડ્યું, લીલી કોથમરી ખાંડી, સરસ મજાની લીલું લસણ ખાંડ્યું. સારું અંધારું પડે છે, સારું અંધારું. તો આપણે આ સરસ મજાનું ઢોકળાનું આથ્યું હતું. તો આ તડકાનું સરસ મજાનું આવી હોય ગયો સાથો. 2 વાગ્યા આથ્યું હતું તો સરસ મજાનો હાથો આવી ગયો છે. આપણે આ લીલું મટીરિયલ બધું નાખ્યું છે. મિક્સ નાખ્યા બરોબર. તો મને સરસ મજાનું આમ કરવા દે બરાબર મિક્સ. સ્વાદ લેવો હોય મિક્સ કરવું પડે બરાબર. આપણે સરસ મજાની થાળી બીજી એક તો બની ગઈ. અને આ ચટણી બનાવવા ઉપર હું કામ નાખું છું. કોઈને છોકરા ન ખાવા હોય તો ઉપલો ભાગ નીકળી જાય, નીચેનો ભાગ મોળો હોય. એટલા માટે આપણે આ રીતે આમ આવી રીતના બનાવી છીએ. આપણે બીજી થાળી હવે મૂકી છીએ. આમાં આની અંદર પાણી નાખ્યું છે ને એક ખાનું મૂક્યું છે. આપણે બીજી થાળી મૂકી દીધી બરાબર. બહાર હવા ન જાય, લીકેજ થાય એટલે આપણે સરસ મજાનું આ કપડું ઢાંકી દીધું છે. બીજું આ રીતે આમ કાંઠા ઉપર મૂકી દેવાનું એટલે વરાળ જડલી થાય.
આ વરાળિયા ઢોકળા કહો તો વરાળિયા કહેવાય. તો મારે વિડીયો બના રહેજો, સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ આ વરસાદ થયો ને તે માખ્યુંનો માપ નથી, એટલું માખ્યું આવી ગયું છે. તો આપણે થોડુંક સાવધાન થઈ જવું પડે માખ્યુંથી, કારણ કે રોગચાળો ફેલાઈ જાય. તો આપણે હવે ત્રીજી થાળીનું મટીરિયલ તૈયાર કરીએ છીએ. પણ અત્યારે મારી વિડીયો પૂરો કરું છું. ફરી મળશું બીજા વિડીયોમાં. જય માતા. બાઈ શું નાખ્યું તમે? સિંગ તેલ નાખું છું. વઘારનો આપવા હોય ને તો આપણે પહેલાં આવી રીતના કરી વાળા આમ આકામાં, તો આમાં તેલ નાખી દેવાનું, તો અમને સીધે સીધા ખાઈ જવાના. બરાબર, ખાવાની રીત પણ બતાવી દીધી. તો લો આપણે બીજી થાળી ઉતરશે ને તે બીજી વખત મળશું. જય માતાજી.